હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. હાથના કર્યા હૈયે વાગ્યા. બેન, તમારું સ્ટેશન આવી ગયું. કંડક્ટરના શબ્દો કાને અથડાયા અને વૈદેહી જાણે ફ્લેશબેકમાંથી બહાર આવી. આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ એક પછી એક તેના મન સપટ પર પડઘાવા માંડી. ઓ બેન, બસમાંથી ઉતરતાની તસ્દી લેશો કે બસને આગળ જવા દઉં? ફરી એ જ કર્કશ અવાજ કાને અથડાતા વૈદેહી કશું બોલ્યા વગર ઝટ બસમાંથી નીચે ઉતરી ગઈ. પણ તેનું મન તો હજુ એ વિચારોના વમળમાં ચકરાવા ખાતું હતું. રોલ નંબર 17. બેન, આજે એ સ્કૂલે નથી આવ્યો. એના પપ્પા મરી ગયા ને એટલે એ થોડા દિવસ સ્કૂલે આવી શકશે નહીં. સવારે વર્ગખંડમાં એના એક પ્રશ્નની સામે મળેલા આ ઉત્તરે તેના મનમાં અનેક પ્રશ્નાર્થો ખડા કરી દીધા હતા. આ મહિનામાં નાનકડા ગામમાં આ ત્રીજું જુવાન મોત હતું. ગામની શાળામાં હજુ થોડા મહિના પહેલાં જ વૈદેહી શિક્ષિકા તરીકે જોડાઈ હતી. શાળા નાની હતી એટલે માત્ર 2 જ શિક્ષિકાઓ શાળામાં શિક્ષણ કાર્ય કરાવતી. સાથે બાળકોનું મધ્યાહન ભોજન બનાવવા માટે એક સંચાલિકા બહેન અંજુ ગામમાં ઉપરા છાપરી થયેલા મરણના કારણો જણાવતી. તેને ઉત્કંઠા જાગી. વૈદેહી સ્વભાવે સંવેદનશીલ, વળી મરણનાર તમામ યુવકો તેની શાળામાં અભ્યાસ કરતા બાળકોના જ પિતા હતા. તેણે શાળાના બીજા શિક્ષિકા બહેન સાથે આ બાબતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ વ્યર્થ સાબિત થયું. જુઓ વૈદેહીબેન, આપણે અહીં 10:30 થી 5 નોકરી કરવા બંધાયેલા. એ સિવાય ગામમાં શું થાય છે અને શું નહીં એમાં ખોટું માથું ક્યાં મારવું? સરકાર આપણને છોકરાઓને ભણાવવાનો પગાર આપે છે, પારકી પંચાયતનો નહીં. આવા એકદમ રૂક્ષ અને ઉદ્ધત જવાબથી વૈદેહીનું મન ઉદાસ થઈ ગયું હતું. પરંતુ આજે તો વૈદેહીને એના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો શાંતિથી બેસવા દે એમ નહોતા. એણે અંજુને આ બાબતે પૂછવાનું નક્કી કર્યું. વળી ગામમાં જ રહેતી હોવાથી એની પાસે સચોટ ઉત્તર મળવાની તેને આશા જાગી. વૈદેહીબેન, આ બધું હલકી ગુણવત્તાનો દેશી દારૂ પીવાનું પરિણામ છે. અંજુએ ગંભીર અવાજે વૈદેહીની વાત જણાવતા કહ્યું. દારૂ? પણ આપણે ત્યાં તો દારૂ બંધી નહીં. વૈદેહીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ખૂંધા હાસ્ય સાથે અંજુએ વાત આગળ વધારી. બેન, આ અંગ પર પહેરેલો સફેદ સાડલો પણ એનું જ પરિણામ છે. નખોદ જાય ગામના સરપંચનું એના મળતિયાઓ જ આ દારૂનો ધંધો ચલાવે છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં કહેવું કોને? સરપંચ? સરપંચનું નામ સાંભળતા જ વૈદેહીની આંખો ઘૃણાના ભાવથી છલકી ઉઠી. આખા ગામના જુવાનિયાઓ મોતના ખપ્પરમાં હોમાતા હોય તો સરપંચને કોઈએ તો રજૂઆત કરવી જોઈએ ને? વૈદેહીના અવાજમાં હવે સરપંચ પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટ જણાઈ આવતો હતો. રૂંધાતા કંઠે અને છલકાતી આંખો સાથે અંજુએ ઉત્તર આપ્યો. બેન, રજૂઆત પણ કરેલી. રામજીની વિધવાએ એના વરને દારૂ જ ભરખી ગયેલો પણ ગળે ડૂમો ભરાઈ આવતા અંજુ બોલતા બોલતા અટકી પડી. પણ શું? વૈદેહી અંજુને વાત આગળ વધારવા કહ્યું. સાલી મરદની જાત, વિધવાને ન છોડી તે કૂવો પૂર્યો બિચારીએ. નપાવટ વાળ ધોળા થયા તોય જુવાની ઓસરતી નથી. આ સરપંચની પાછી એની મોટી રાજકીય વગ અને પૈસાનું જોર કોઈ એનો વાળ પણ વાંકો ના કરી શક્યું. અંજુની વાતો સાંભળી વૈદેહીની આંખો પણ આંસુથી છલકાઈ ઉઠી. એને એમ લાગ્યું કે એણે કોઈ પણ હિસાબે સરપંચને રજૂઆત કરવી જ પડશે. પણ એની નજર સામે સરપંચની કામુક આંખો આવી ગઈ. આમ પણ શાળાના એક કાર્યક્રમમાં સરપંચ સાથે થયેલી મુલાકાતમાં વૈદેહી તેની વાસનાલોલુપ નજર પારખી ગઈ હતી. તે અંદરથી પડી ભાંગી. સરપંચનો સામનો કરવા માટેની હિંમત જાણે
ખૂટી રહી હતી. સમાજ અને દેશના હિત માટે કંઈ પણ કરી છૂટવાની પ્રેરણા તો તેને લોહીના વારસામાં જ મળી હતી. શહીદ પિતા પાસેથી વૈદેહીને લાગ્યું કે જાણે તેના શહીદ પિતા તેને આ નેક કાર્ય કરવા માટે હાકલ કરી રહ્યા હતા. તેણે મન મક્કમ કર્યું અને પંચાયત તરફ ડગ માંડ્યા. હું અંદર આવી શકું? પ્રશ્નનો જવાબ હકારમાં મળતા જ તે સીધી સરપંચના ટેબલ સામે જઈને ઊભી રહી. સાહેબ, હું આપણા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા છું. સારી રીતે જાણું છું. બાજુના શહેરમાં વિધવામાં મા સાથે રહો છો. દેશ માટે શહીદ થયેલા પિતાનું એકમાત્ર સંતાન. સવારે 9:30ની બસ પકડો છો, સાંજે 6:30 વાગે ઘરે પહોંચો છો. તમને આ બધું કઈ રીતે ખબર? સરપંચને વચ્ચેથી અટકાવતા જ વૈદેહીએ પૂછ્યું. સરપંચ, હું અહીં ગામમાં નવું કૂતરું આવે તો તેની આખી નસલની ભાળ મેળવી લઉં. વૈદેહી પર પોતાનો પ્રભાવ પાડવાના ઈરાદાથી તેણે રોષપૂર્વક કહ્યું. તો ગામના સીમાડે ચાલતા દારૂના ધંધા વિશે પણ જાણતા જ હશો. એ ધંધો બંધ કેમ નથી કરાવતા? એક ઘા અને 2 કટકા જેવો સીધો જ વૈધક પ્રશ્ન વૈદેહીએ સરપંચને પૂછ્યો. સરપંચ પણ અણધારેલો પ્રશ્ન સાંભળી ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. 2-4 ઊંડા શ્વાસો ભરી વૈદેહીને ધમકીભરી સલાહ આપતા બોલ્યો, ફક્ત 10:30થી 5 આ ગામમાં રહેવાનું, છોકરાઓને ભણાવવાનું, પણ અહીંની બીજી વાતોમાં માથું મારવાનું નહીં. અને જો એમ કરશો તો… સરપંચે અધૂરું મૂકેલું વાક્ય ઘણું બધું કહી રહ્યું હતું. સરપંચ તો ગામનો મોભી, પિતા સમાન ગણાય. ગામનું અહિત થતું હોય તો એને રોકવું એ તો તમારી ફરજ કહેવાય. તમારા મોઢે આવી વાતો ના શોભે. સરપંચ અને વૈદેહીની વચ્ચેની ચર્ચા હવે ઉગ્ર બની રહી હતી. વૈદેહી તો જાણે આજે આ પાર કે પેલે પાર કરી લેવાના મૂડમાં હતી. ગામમાં થયેલા 3-4 જુવાન મરણની જવાબદારી કોની? મેં તો સાંભળ્યું છે કે તમારા સાથીદારો જ. વૈદેહીના વાકબાણો હવે સરપંચના હૃદય સોંસરવા ઉતરી રહ્યા હતા. એ છોકરી, જબાન પર કાબૂ રાખ. તું હજી ઓળખતી નથી હું કોણ છું. અને રહી વાત મરણની, તો એ લોકોના ઘરે કોઈ જબરદસ્તી દારૂ પાવા નહોતું ગયું. એ હતા જ સાલા દારૂડિયા. પીને મર્યા. ગામમાંથી એટલી ગંદકી દૂર થઈ. સરપંચના આવા બેજવાબદાર વલણથી વૈદેહી ખિન્ન થઈ ગઈ. તમે શું બોલો છો એનું ભાન છે તમને? આ નશામાં ખપ્પરમાં પોતાના સ્વાર્થ ખાતર ગામના જુવાનીઓનો ભોગ આપતા તમને જરાય શરમ નથી આવતી? ઉપરથી કહો છો કે ગામની ગંદકી દૂર થઈ. હજુ કેટલાના ભોગ આપશો આ ખપ્પરમાં? સરપંચની લાલ ચોળ આંખોમાંથી નીકળતો લાવા જ્વાળામુખી માફક ફાટીને બહાર આવે એ પહેલાં જ ગામનો એક જુવાનીઓ દોડતો સરપંચ પાસે આવીને સમાચાર આપતા બોલ્યો, સાહેબ, તમારો દીકરો આકાશ ઝેરી દારૂની અસરથી… તે વાક્ય પૂરું ન કરી શક્યો, પણ તેના ચહેરાની ઉદાસી બાકીનું બધું જ કહી રહી હતી. સરપંચના અશ્રુપાતે ધગધગતા લાવાને ઠારી દીધો હતો. વૈદેહી પણ નિસ્તેજ બની ઊભી રહી. પહાડ જેવા શરીરને ખુરશીના આધારે માંડ ટેકવી ઊભેલા સરપંચના મોંમાંથી રૂંધાયેલા અવાજે શબ્દો સરી પડ્યા, હાથના કર્યા, હૈયે વાગ્યા. તો મિત્રો, ખરેખર કહાની ખૂબ સરસ હતી. તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.